સમાચાર અમરેલીથી, જ્યાં ચૂંટણી પૂરી થયા બાદ જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે। કુંકાવાવના ભાજપ પ્રમુખે અનેક બૂથના પૈસા પચાવ્યાનો આક્ષેપ છે। તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા સામે લાગ્યા ભ્રષ્ટાચારના આરોપો। ભાજપે આપેલા બૂથ દીઠ 10,000 રૂપિયા પચાવ્યાનો આક્ષેપ છે। ફौजी परिवार અને કુંકાવાવ પરિવાર વોટ્સએપ ગ્રુપમાં આક્ષેપ સામે આવ્યા છે। ભાજપના કાર્યકર્તાઓએ જ વોટ્સએપ ગ્રુપમાં કર્યા હતા આ પ્રકારના આક્ષેપો। તો બૂથના પૈસામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સામે ગોપાલ અંટાળાની પ્રતિક્રિયા પણ સામે આવી છે। મારી પ્રતિભા ખરડવાનો પ્રયત્ન થયો હોવાનો તેમણે આરોપ મૂક્યો છે। અમુક શખ્સો ચૂંટણી પ્રચાર દરમિયાન નાણાંની માંગ કરતા હતા। નાણાંની માંગ ન સંતોષાતા તેમણે સોશિયલ મીડિયામાં આક્ષેપો કર્યા આ પ્રકારનો દાવો તેમણે કર્યો હતો। બંને ગ્રુપમાં મારા વિરુદ્ધ તેમજ અન્ય બે લોકો ભગવાનભાઈ કુંડડિયા અને સરપંચ કે આ લોકોએ અમુક પ્રકારનો સાહિત્યનો આવું ભ્રષ્ટાચાર કર્યા છે, અમુક પ્રકારના નાણાકીય ભ્રષ્ટાચાર કર્યા છે, આવા આક્ષેપો કર્યા હતા। જેના અનુસંધાને મેં કાલે જે એને ગ્રુપમાં લખ્યું હતું એના સ્ક્રીનશોટ પાડી ઝેરોક્ષ કરીને મેં વડિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરેલ છે। જેને હિસાબે આવા માણસોની તપાસ કરી અને યોગ્ય કરાવવું કે ભારતીય જનતા પાર્ટીને તેમજ અમને અમારી ઇમેજને કોઈ આવા ખોટા માણસો ખોટો પ્રચાર કરી અને ખોટી ઇમેજ ન બગાડે એટલા માટે મેં આ કાર્ય કરેલ છે।